Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your economics chapter number 3. In it today we will discuss about elasticity of demand. Elasticity of demand is an extent to which demand responds to change in any its determinants like price, income, taste and preference etc. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શું આપણે પહેલાં જોયું હતું કે ચેન્જ ઇન પ્રાઇઝ જ ખાલી જોવાનું આવતું, બીજું એકે ફેક્ટર્સ ન જોવાનું હતું. તો હવે અહીંયા તો પ્રાઇઝે જોવામાં આવશે, ઇન્કમે જોવામાં આવશે, ટેસ્ટ અને પ્રેફરન્સ બધું જોવામાં આવશે. એને આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. તો જોઈએ આગળ નેક્સ્ટ પોઈન્ટ, પ્રાઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પહેલો પોઈન્ટ, પ્રાઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Law of demand explains that when other demand determinants are assumed to be constant, as price falls, demand extend, and as a price rise, demand contract. But it does not state by what proportion demand expands or contracts. The concept of price elasticity of demand explains this. તો price elasticity માં પહેલો પોઈન્ટ આપણે જોઈએ પ્રાઇસ ઇલાસ્ટિસિટી. તો એમાં શું કહે છે કે આપણને ખબર છે કે ડિમાન્ડ વસ્તુ એવી છે કે જ્યારે જ્યારે પ્રાઇસ ઘટે છે ત્યારે ત્યારે ડિમાન્ડ વધે છે, અને જ્યારે જ્યારે ડિમાન્ડ પ્રાઇસ વધે છે ત્યારે ડિમાન્ડ ઘટે છે. ક્લિયર? તો આવું પણ આપણને એ નથી સ્પષ્ટ કર્યું કે કેટલી ડિમાન્ડ વધે છે કેટલી ડિમાન્ડ ઘટે, બટ એમ જરૂર કીધું છે કે પ્રાઇસ વધે છે ત્યારે ડિમાન્ડ ઘટે છે, પ્રાઇસ ઘટે છે ત્યારે ડિમાન્ડ વધે છે. ક્લિયર? જોઈએ આપણે મિનિંગ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Price elasticity of demand shows the proportion to which demand changes with a change in price. It can be expressed as price elasticity of demand equal to proportionate change in demand upon proportionate change in price. તો શું કહે છે આપણને? તો કે આપણને એ બતાડે છે કે કેટલા પ્રોપોર્શન પ્રાઇસ ઘટવાથી કેટલા પ્રોપોર્શન ડિમાન્ડ ચેન્જ થયો છે. તો એનો આપણને ફોર્મ્યુલા આપ્યો છે. તો કે પ્રોપોર્શન ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇક્વલ ટુ proportionate change in demand upon proportionate change in price. તો એક એક્ઝામ્પલ આપ્યો છે. તો કે if a 1% price in of commodity X leads to 5% rise in demand for, then here આપણે એમ જોઈ શકીએ તો કે price change in demand of X upon price change of demand on percentage change in demand for X upon percentage change in price of X. તો percentage plus માં આવે છે ડિમાન્ડ વધી છે એટલે કે 5/1, તો કે 5% ચેન્જ આવ્યો છે. તો આપણે જોયું કે 1% કોમોડિટી એક્સનો પ્રાઇસ ઘટી તો સામે 5% કોમોડિટીની ડિમાન્ડ વધી છે. તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં ચેન્જ કેટલો આવ્યો છે? તો કે 5%નો ચેન્જ આવ્યો છે. ક્લિયર? પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ એક્સપ્રેસ એઝ એ પ્યોર નંબર એન્ડ ઇઝ નોટ એસોસિએટેડ વિથ એની યુનિટ ઓફ measurement as percentage, rupees, kg, liters, meters etc. તો શું કહે છે? એ પ્યોર નંબર સાથે ડીલ કરે છે, એમાં કોઈ પર્સન્ટેજ સાથે, કોઈ રૂપીસ સાથે, કેજી સાથે કોઈ લેવા દેવા મેજરમેન્ટ એની યુનિટ સાથે નથી. ક્લિયર? જોઈએ ડેફિનેશન ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. The definition of price elasticity of demand given by Marshall is as under. According to Marshall, the degree of elasticity of demand depends upon the extent of rise in demand because of fall in price and upon the extent of fall in demand because of rise in price. તો અહીંયા માર્શલ એમ સમજાવવા માગે છે કે અહીંયા proportionate change of demand because of fall in price or increase in price. જો fall થયું હોય price તો ડિમાન્ડ વધશે અને ડિક્રીઝ થઈ છે તો ડિમાન્ડ વધશે. ક્લિયર? જોઈએ આગળ ડિગ્રીઝ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ધ એક્સટેન્ટ ઓફ ચેન્જ ઇન ડિમાન્ડ બીકોઝ ઓફ અ ચેન્જ ઇન પ્રાઇસ કેન બી એક્સપ્રેસ્ડ ઇન 5 degrees એઝ અંડર. તો ક્યાં છે ડિગ્રીઝ? તો જોઈએ પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, પરફેક્ટ ઇનઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, યુનિલેટરી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, રિલેટિવ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ એન્ડ રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ. તો જોઈએ પહેલું પરફેક્ટ ઇલાસ્ટિસિટી of demand. When there is an infinite change in demand for commodity T because of a negligible change in its price, then such a demand is called perfect elasticity and the elasticity of demand is equal to beta. By the formula by the formula
elasticity of price is equal to proportionate change in demand upon proportionate change in price. A upon 1 is equal to infinite. So જરા એવી આપણે એમ સમજીએ તો કે જરા એવી પ્રાઇસમાં ચેન્જ આવ્યો, કોઈ કોમોડિટીમાં જરા એવી પ્રાઇસમાં ચેન્જ આવ્યો, પણ એની સામે ડિમાન્ડમાં ખૂબ સારો ફરક પડ્યો, ડિમાન્ડ ખૂબ વધી, તો એને પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવામાં આવશે. તો પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. ક્લિયર? Such elasticity of demand is not found in reality, but in the theory of economics, such demand is explained in perfect competitive market. In the diagram, the demand curve DD is horizontal straight line parallel to x-axis and depicts infinite change in demand at the same price. તો આ શું કહે છે? પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ રિયલ લાઈફમાં હોતું નથી, બટ ઇટ ઇઝ જસ્ટ અ થિયરિટિકલ નોલેજ. આપણે જોઈ શકીએ છીએ ડાયાગ્રામમાં તો કે ડીડી એ સ્ટ્રેટ એક્સ એક્સિસ ઉપર ચાલે છે, જરા એવી પ્રાઇસ ઘટી પણ ડિમાન્ડ પુષ્કળ વધી ગઈ. બટ આ આપણે સમજવા માટે છે, રિયલ લાઈફમાં ન હોય, એ પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટમાં જોવા મળતું હોય છે. ક્લિયર? જોઈએ પરફેક્ટ ઇનઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇક્વલ ટુ 0 અહીંયા. When price of commodity says commodity K changes by any amount says 10%, but there is no change in its demand, then such a demand is called perfectly inelasticity of demand. So EP elasticity of elasticity of demand equal to proportionate change in demand upon proportionate change in price. So price of elasticity of demand equal to price proportionate change in demand upon proportionate change in price, that is 0% change in demand upon 10% decrease. તો શું થયું? અલ્ટિમેટલી ઇટ બીકેમ અ લોસ ફોર અસ, કેમ કે તમે પ્રાઇસ 10% ઘટાડી, એની સામે ડિમાન્ડ 1% પણ વધી નહીં. તો જોઈએ ડાયાગ્રામ. એઝ શોન ઇન ધ ડાયાગ્રામ ડીડી, ડિમાન્ડ કર્વ ઇઝ અ વર્ટિકલ સ્ટ્રેટ લાઇન, શોઝ ધેટ whatever be the change in the price, there is no change in demand. Such elasticity of demand is always 0. તો બીજામાં આપણે જોઈએ છીએ તો એ એક્સ એક્સિસ ટુ વાય એક્સિસ ઉપર પેરેલલ જાય છે, વાય એક્સિસ સાથે પેરેલલ ડી. There is no change in demand by decreasing the price, but still there is no change in demand, so it goes parallel to y axis, જ્યાં એને આપણે કહીશું perfect inelasticity of demand. Clear? તો જોઈએ unilateral elasticity of demand, that is 1. Price elasticity of demand is equal to 1. When the percentage change in demand is proportionate percentage change in the price, then it is called unilateral elasticity of demand. For example, if price of the commodity as falls by 5% and demand increase by the 5%, then there is unilateral change in demand, that is price elasticity of demand equal to proportionate change in demand upon proportionate change in price. 5 upon 5 equal to 1. તો આ શું કહે છે? યુનિલેટરી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણને સમજાવે છે કે જ્યારે તમે 5 રૂપિયા પ્રાઇસ ઘટાડો છો, સામે ડિમાન્ડ પણ 5 એટલી જ, તે 5% પ્રાઇસ ઘટાડી તો 5% જ ડિમાન્ડ વધી, ત્યારે એ આપણે અહીંયા એમ કન્સિડર કરવાનું કે જેટલી આપણે પ્રાઇસ ઘટાડી તેટલી જ ડિમાન્ડ વધી, તો એવી ડિમાન્ડને આપણે શું કહેશું? તો યુનિલેટરી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ત્યાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી ઓલવેઝ 1. Clear? So when proportionate change in demand and proportionate change in price are equal, then demand of a commodity is non-unilateral elasticity of change. તો અહીંયા શું સમજવાનું છે કે પ્રાઇસ જે પર્સન્ટેજ જેટલું ઘટે છે એટલું જ પર્સન્ટેજ ડિમાન્ડ વધે છે, તો અહીંયા આપણે યુનિલેટરી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. ઇન ધ ડાયાગ્રામ ઓન ધ ડિમાન્ડ કર્વ ડીડી, when price falls P to P1, amount demands with expands by M to M1 is exactly same as a price change. તો આપણે ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ કે જેટલી પ્રાઇસ ઘટી, P to P1 આવી પ્રાઇસ ઘટી, તો ડિમાન્ડ એ સામી એટલી જ વધી, M to M1 સુધી ગઈ. તો આને આપણે કહીશું યુનિલેટરી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ક્લિયર? તો જોઈએ હવે આપણે 4th પોઈન્ટ, રિલેટિવલી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો અહીંયા શું કહે છે? When percentage change in demand is proportionally more than percentage change in price, then such demand is called relatively elasticity of demand. For example, if a commodity of price
are raised by 10% and demand falls by 30%, then it is called as elasticity of demand. For the formula, price elasticity of demand equal to proportionate change in demand upon proportionate change in price. Here 30 minus 30 ડિમાન્ડ જાય છે અને 10% પ્રાઇસ વધે છે તો 3 આવે. તો અહીંયા શું કહે છે કે તમે થોડી એવી પ્રાઇસ વધારો છો બટ ડિમાન્ડ એનીથી તમારી ઘણી ચેન્જ થઈ જતી હોય છે, ઘણી વધી જતી હોય, ઘટી જતી હોય છે. તો આવી આપણે એને શું કહીએ છીએ? આવી આપણે ડિમાન્ડને રિલેટિવલી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયું કે જ્યારે તમે 10% પ્રાઇસ વધારો છો પણ એની સામે ડિમાન્ડ તમારી 30% ઘટી જતી હોય છે તો આવી ડિમાન્ડને શું કહેશો? રિલેટિવલી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો જોઈએ આપણે ડાયાગ્રામ. In the diagram on the demand curve DD, when price rise by P to P1 amount, demand falls from M to M1 amount, which is proportionally greater than that of a price. This type of elasticity is observed by luxurious goods like television, car, etc. તો આમાં આપણે જોઈએ છીએ P1 to P સુધી પ્રાઇસ વધી તો એમાં થોડો એવો પ્રાઇસ વધી, એની સામે ડિક્રીઝ કેટલી ડિમાન્ડ થઈ? તો M2 M1, તો એ ઘણી બધી હતી. તો આમાં આપણે સમજી શકીએ થોડી પ્રાઇસ વધારવા સામે આપણી ડિમાન્ડ ઘણી ઘટી ગઈ છે. ક્લિયર? તો આને આપણે કહીએ છીએ રિલેટિવલી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે જોઈએ લાસ્ટ, રિલેટિવલી ઇનઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. When percentage change in demand is proportionately lesser than percentage change in price, then such demand is called relatively inelasticity of demand. For example, when price of the commodity G rises by 20%, as a result demand falls only by 5%, then that is called as relatively inelasticity of demand. Here price elasticity of demand is equal to proportionate change in demand upon proportionate change in price. તો 5% શું થયું? ડિમાન્ડ ઘટી upon 20% પ્રાઇસ વધી is equal to -1/4. તો ઘણીવાર એવું થતું હોય છે કે તમે પ્રાઇસ વધારો છો પણ એની સામે ડિમાન્ડ થોડી જ ઘટે છે, બહુ ઘટતી નથી. તો તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને રિલેટિવલી ઇનઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયું તો કહે છે કે 20% પ્રાઇસ રાઇઝ કરી બટ ડિમાન્ડ જસ્ટ ઘટી 5%. તો એને આપણે શું કહીએ? તો એને આપણે રિલેટિવલી ઇનઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ. તો જોઈએ આપણે ડાયાગ્રામ. ઇન ધ ડાયાગ્રામ on demand curve DD, when price rise by P to P1 amount, demand falls to M to M1, lesser than amount which is proportionally lesser than that of price. This type of elasticity is observed by necessary goods like food grains, milk, oil, etc. તો ઘરમાં શું કીધું ડાયાગ્રામમાં કે P to P1 પ્રાઇસ ગઈ તો એની સામે પ્રાઇસ ઘણી વધી બટ ડિમાન્ડ બહુ ઓછી ઘટી, M1 to M સુધી જ ગઈ હતી. તો આવીને આપણે શું કહીએ છીએ? રિલેટિવલી ઇનઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ક્લિયર? હવે આપણે જોઈએ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એઝ પ્રાઇસ ઇઝ ધ કોઝ ઓફ ચેન્જ ઇન ડિમાન્ડ, the concept of price elasticity of demand, income is the cause of change in demand in the concept of income elasticity of demand. It means income elasticity of demand is useful to measure change in the demand for a commodity with the respect of change in income of consumer. તો હવે આપણે વાત કરવાની છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પહેલાં આપણે વાત કરી હતી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એમાં પ્રાઇસ ચેન્જ થાય તો ડિમાન્ડ ચેન્જ થતી હતી. અહીંયા ઇન્કમ ચેન્જ થશે ઓફ કન્ઝ્યુમર્સ તો ડિમાન્ડ ચેન્જ થશે. અહીંયા શું કીધું છે કે અહીંયા તમારે હવે પ્રાઇસને ધ્યાન નહીં રાખવાનું, અહીંયા ઇન્કમને ધ્યાન રાખવાનું. તો કન્ઝ્યુમરની ઇન્કમ વધશે તો કોમોડિટીની ડિમાન્ડ વધશે, કન્ઝ્યુમરની ઇન્કમ ઘટશે તો ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ વિલ ઓલ્સો ઓર કોમોડિટી વિલ ઓલ્સો ડિક્રીઝ. તો અહીંયા પોઝિટિવ રિલેશન છે, ઇન્કમ વધશે તો ડિમાન્ડ વધશે, ઇન્કમ ઘટશે તો ડિમાન્ડ ઘટશે. ક્લિયર? તો જોઈએ હવે આપણે meaning of income elasticity of demand. It is an extent of change in demand for a good because of a change in income of the consumer. It can be expressed by the formula here. Income elasticity equal to proportionate change of demand upon proportionate change of income. તો અહીંયા આપણને એ જોવાનું છે કે જેટલી ઇન્કમ કન્ઝ્યુમરની વધશે તો તેટલી ઇન્કમ
ડિમાન્ડ પ્રોડક્ટની વધશે. જેટલી ઇન્કમ ઘટશે તો તેટલી ઇન્કમ ડિમાન્ડ પ્રોડક્ટની ઘટશે. તો એનો ફોર્મ્યુલા શું છે તો જોઈએ. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ percentage change of demand upon percentage change of income of consumer. ક્લિયર? તો હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓર ડિગ્રીઝ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓર ડિગ્રીઝ ઓફ ઇન્કમ. There are mainly 3 types of income elasticity of demand, that are positive income elasticity of demand, negative income elasticity of demand or zero income elasticity of demand. તો જોઈએ આપણે પહેલો પોઈન્ટ, positive income elasticity of demand. When demand increases due to a rise in the income of the consumer or demand decreases due to fall in income of the consumer, then there is a change in the demand is known as positive income elasticity of demand. If there are 3 degrees, in fact there are 3 degrees in positive income elasticity of demand. પહેલા જોઈએ તો કે when income increase of the consumer or decrease in the consumer income of the consumer, then demand also is being affected. This type of elasticity can be said as positive income elasticity of demand. તો એમાં 3 types છે. તો first one is unit income elasticity of demand, that is elasticity of income is equal to 1. When change of demand and change of income of consumer are proportionate equal, then it is known as unitary income elasticity of demand. તો શું કહે છે? યુનિટ ઇન્કમમાં શું કહે છે તો જેટલી ઇન્કમ કન્ઝ્યુમરની ચેન્જ થાય તેટલી ડિમાન્ડ વધે યા ઘટે છે તો તેને આપણે યુનિટરી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. ક્લિયર? તો જોઈએ બી પોઈન્ટ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર ધેન યુનિટી. When change in demand is proportionately greater than the change in income of the consumer, then this type of income elasticity of demand is known to be greater than unit. તો શું કહે છે કે ઇન્કમ જેટલી વધે છે તો ઇન્કમ માનો કે 1% વધી, બટ ડિમાન્ડ સામે 5% વધી, તો એવી આ ઇન્કમને, એવી ઇલાસ્ટિસિટીને આપણે શું કહીએ છીએ તો એવી ઇલાસ્ટિસિટીને આપણે કહીએ છીએ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર ધેન unity. Clear? જોઈએ third point, elasticity of demand less than unity. When change in demand is proportionately lesser than the change in the income of the consumer, then this type of income elasticity of demand is known to be lesser than unit. તો શું કહે છે કે ઇન્કમ જેટલી પ્રોપોર્શનેટ વધે છે એની સામે એટલી ડિમાન્ડ વધતી ન હોય તો તેને આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન યુનિટી કહીએ. તો ફોર એક્ઝામ્પલ તો ઇન્કમ આપણી કન્ઝ્યુમરની 5% વધે છે બટ ડિમાન્ડ ઓનલી ઇન્ક્રીઝ ટુ 1%, then such type of demand or elasticity of demand can be said as elasticity of demand less than unity. Clear? તો જોઈએ હવે સેકન્ડ પોઈન્ટ, negative income elasticity of demand. With the rise in income of a consumer, if demand decrease, or when the fall of income of a consumer, if demand increases, then such elasticity of demand is known as negative income elasticity of demand. Normally such type of inferior goods have negative income elasticity of demand. This concept was given by Robert Giffen, and thus such goods are known as Giffen goods. For example, bajra, codri, chorus cloth, પેલો પામોલિયન ઓઇલ, વેજીટેબલ ઘી એક્સેટ્રા. તો નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી શું કહે છે તો એ સમજાવે છે કે જ્યારે ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ઇન્ક્રીઝિસ then demand of the product decreases. When the income of consumer decreases, the demand increases, then such type of demand can be seen as negative income elasticity of demand. આ કોન્સેપ્ટ આપણને રોબર્ટ ગિફને આપ્યો હતો. એટલે એને આ પ્રોડક્ટ જે ડિમાન્ડ વધઘટ આ પ્રોડક્ટમાં થતી હોય છે ડિમાન્ડમાં, તો એને ગિફન ગુડ્સ કહેવામાં આવે છે, જે આપણે આ જ લેક્ચરમાં પહેલાં ડિસ્કસ કર્યું હતું આ ટોપિકમાં. તો જોઈએ આપણે થર્ડ પોઈન્ટ, ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. વિથ ધ ચેન્જ ઇન ઇન્કમ ઓફ કન્ઝ્યુમર, ઇફ ડિમાન્ડ ઓફ ધ ગુડ્સ remains unchanged, then such demand is known to have zero income elasticity of demand. Generally this type of income elasticity can be found for low price goods like salt, postcard, pins, matchsticks,
સ્ટેપલર્સ, પિન્સ એક્સેટ્રા. તો ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે શું કે જ્યારે કન્ઝ્યુમરની ઇન્કમ વધી છે પણ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ હેઝ નોટ ઇન્ક્રીઝ, ઓર વેન price of the consumer income has decreased then demand has not increased. ઇન્કમ વધવાથી કે ઘટવાથી ડિમાન્ડમાં કોઈ ફરક ન પડતો હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ તો ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો કેવી પ્રોડક્ટ્સમાં આ થતું હોય છે તો કે સોલ્ટ હોય છે, પોસ્ટ કાર્ડ્સ હોય, પિન્સ, મેચસ્ટિક, સ્ટેપલર પિન્સ, એટલે આમ સસ્તી વસ્તુ આપણે કહી શકીએ. સસ્તી વસ્તુ હોય છે એમાં આ ઇફેક્ટ જોવા મળતું હોય છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ જે છે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ આપણો ત્રીજો પોઈન્ટ છે. પહેલો જોયો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, બીજો ઇન્કમ ઇલાસ્ટિસિટી, અને હવે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો જોઈએ એની ગુડ્સ ઇન ઇકોનોમી એનાલાઇઝ can be studied or compared in context of substitute or complementary goods. તો અહીંયા આપણે એ જોવાનું છે કે આપણે પ્રાઇસ નથી ઘટાડતા બટ સબસ્ટિટ્યુટ ઓર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસમાં વધઘટ થવાથી ડિમાન્ડમાં શું ફરક પડે છે એ જોવાનું છે. તો જોઈએ પહેલા સબસ્ટિટ્યુટ ગુડ્સ. સબસ્ટિટ્યુટ ગુડ્સ means those goods which can be easily used in place of given goods for satisfying a wants as they are very close alternative of given goods. તો સબસ્ટિટ્યુટ ગુડ કોને કહેવામાં આવે છે તો આપણી પ્રોડક્ટને મૂકી અને આપણી જેવી બીજી કોઈ પ્રોડક્ટને આપણે યુઝ કરી છીએ તો એને સબસ્ટિટ્યુટ. તો માર્કેટમાં સેમ ટાઈપ ઓફ પ્રોડક્ટ્સ વેચાતી હોય છે આપણી પ્રોડક્ટ જેવી, તો જે સેમ ટાઈપ ઓફ માર્કેટમાં પ્રોડક્ટ વેચાતી હોય એને સબસ્ટિટ્યુટ ગુડ્સ કહેવામાં આવે છે. તો હવે કોમ્પ્લિમેન્ટરી કોને કહેવામાં? કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર ગુડ્સ વિચ આર કન્ઝ્યુમ ટુગેધર ઓર જોઈન્ટલી. વન good cannot be consumed without the other. In other words, these must be consumed together to satisfy a given want. તો સબસ્ટિટ્યુટ વાત કરી. હવે કોમ્પ્લિમેન્ટરી તો કે આપણી ગુડ્સ હોય છે એની સાથે ફરજિયાત પ્રમાણે બીજી કોઈ ગુડ્સ વાપરવી પડતી હોય છે તેને આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહીએ છીએ. ક્લિયર? તો જોઈએ આપણે when the demand of the concerned commodity change in response to the change in price of its related goods, then the extent of such change in demand is called cross elasticity of demand. Cross elasticity of demand ની ફોર્મ્યુલા છે percentage change in demand for goods X upon percentage change in price for good Y. અહીંયા શું કહે છે કે આપણે માનો કે પ્રાઇસ ઘટાડતા નથી બટ આપણી સબસ્ટિટ્યુટ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ છે એ પ્રાઇસ ઘટાડે છે કે વધારે છે તો એનીથી આપણી પ્રોડક્ટ ઉપર જે ઇફેક્ટ આવે છે તેને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. એની ફોર્મ્યુલા શું છે તો કે પ્રાઇસ ચેન્જ ઇન ડિમાન્ડ ફોર ગુડ્સ એક્સ અપોન પ્રાઇસ ચેન્જ percentage change in demand for goods X upon percentage change in price for good Y. ક્લિયર? તો આ હતો આપણો ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે જોઈએ મેથડ ઓફ મેઝરિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ધ લો ઓફ ડિમાન્ડ expressed an inverse relation between price and demand of a good but does not clearly specify the extent of change in demand. Supposing if there is a 10% change in price, then this kind of specification is provided by the concept of elasticity of demand. There are various methods of measuring elasticity of demand. The common use of methods are method of proportionate change, totally outlay method and geometric method. તો હવે શું કહે છે આપણે કઈ રીતે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડને મેજર કરવાની? તો ધેર આર મેની ટાઈપ્સ ઓફ બટ કોમનલી આપણે કઈ વાપરીએ છીએ તો કે પર્સન્ટેજ જે ચેન્જ થતી હોય છે એને અહીં પર્સન્ટેજ ઓફ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓર ડિમાન્ડની આપણે જે વાત કરીએ છીએ તો એ મેજર આપણે વધારે પડતી વાપરીએ છીએ. બટ ધેર આર મેનલી 3 types. That is, first one which we have discussed, that method of proportionate change એટલે percentage wise change જે છે એ. બીજું ટોટલ આઉટલે મેથડ, આઉટલે એટલે ટોટલ એક્સપેન્ડિચર મેથડ, અને થર્ડ વન જીઓમેટ્રી મેથડ. ક્લિયર? તો આ હતું આપણું મેથડ ઓફ મેજરિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો અહીંયા હું હવે લેક્ચર કન્ક્લુડ કરું છું મારો, સાથે સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે ડિમાન્ડનું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નવું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 4 સપ્લાય. આપણે ડિમાન્ડની વાત કરી હતી, હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સપ્લાયની વાત કરવાની છે. ક્લિયર? સો હિયર આઈ કન્ક્લુડ માય લેક્ચર. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.